આ માથા પેડા ધણ લેડા શું કામ? એને માથા રાખ્યા જ નહોતા, મગજથી પ્રયોગ જ નથી કર્યો, એને બધો દિલથી જ પ્રયોગ કર્યો છે. માથા મૂકવાનું કારણ જ આ, માથાનો અર્થ જ આ થાય કે મગજનો ઉપયોગ જ ન કરવાનો. આમાં જે દાન આપે છે, આ ભાગવત કરે, આ હું મગજથી થાય ના, આ પ્રેમથી થાય. બાકી તો તમે મગજથી જો કામ કરો જાવ ને તો દીકરાના લગ્ન ધર્મેન્દ્રસિંહ આપણે ન કરીએ. શું કામ? પેલા એસ્ટિમેટ મને મંડપના કેટલા થશે, ડેકોરેશનના કેટલા થશે, અને હવે તો લગ્ન કેવા થાય, તોડી નાખે. હું તો આ છોકરાઓને કહું, તમે ભાગશાળી છો બેટા, આ ટાઈમે પધાર્યા. કેવા અમે તમારી જવડા હતા, ડોહા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો, હે એના ઓલા હાકરિયા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા. હા તમે પધારવા બાજુ મારો બાપ વીણો છોકરા બસ માયા પાસે માયા થોડીક રહેવાય ગયો ભાઈ. છોકરો બે જાઓ, તમારે એક જોક્સ બોલો. એ જે વીણતા થાય હામાં આવો, સ્પેશિયલ તમારે હાટું જોક્સ આવી આવો, હામાં બે જા. એ બે જા, તું હામાં બે જા, અહીં બે જા ને હામાં. ઓય આ બધું અહીંયા તાળીઓથી વધારવાના આવ્યા ત્યારના હક ને. અમે તમારી જવડા હતા ને, અમે આવું નહોતા કરતા, અમે પાર્કિંગમાં હોઈએ. તાકાત છે કોઈ ને? આપણા ગામમાં આવ્યો હોય, હવા હોતો જાય, હવા કાઢ નાખી. કેમ છો? બરાબર છે. તું કેટલામ ભણે ભાઈ? ઓય કેટલામ ભણ તું? નિશાળે જાશો સ્કૂલે? બેન ભણાવે ને? એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે છે. ત્રણ વાર પૂછે ત્યારે હળગદીને ઉપીર છે. શરમાતો ઉપીર જોતે માનો ગુરુની અસર થઈ ગઈ સાથે, ગુરુની લજ્જા લાગી. હાલે પૂછો ને, તારું નામ શું? દીપક પરમાર. કેવું હળગદીન બોલ્યો. પૂછ્યું હું નામ તારું? ભૂરો. સાહેબ ભણાવતા હોય ભાઈ. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ ભણાવતા હુઈ ગયા, ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું, સાહેબ હુઈ ગયા. છોકરા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા હતા. ભલે હુઈ ગયા, ભણવું મચ્યું. ઓલા કે એમ છોલ્યો આજે પગાર કઈ હુવાનું છોલે લે, ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા, કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયો. પણ સાહેબે ટક્કર લઈ ગયેલા. અમુક તો સાહેબ એવા હોઈ જાય ને, નાખોરા અમુકના એવા બોલે, એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપર છે. આપણા ત્રણ ગેર બદલે નાખોરાના. ત્રણ ગેર બદલતા. અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો. અને છોકરા હળુક દે કાનમાં ઓલી ભૂંગળી. સાહેબ અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ હામાં લીધા. સાહેબ ની મજાક કરો છો? મજાક કઈ નતા કરતા. જગાડ ચાચા. કોને જગાડ? તમને. કોણ સુઈ ગયું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા, નહીં ગમકાયા બોલતા હતા પછી કે નહીં ગગડાથી બોલતી હતી. ના બેટા, હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગામાં કામ ન હોય, યોગામાં દાદા કહે એમાં ખાલી હું એટલું છે કે ગજલ નો ચાચા. આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ગગડાથી વાળું? અમે એક ભાઈને દાદા ગુજરી જાય ખરેખર જાય હકીકત ભીડું ખરેખર જાય પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારા ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદાને ગઈ. અરે મેં કઈ રીતે? મને કે રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં. એટલે દાદા હામાં બેસી ગયા. રામદેવ બાબા પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો, ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ ભાઈ કે. બાબા કે મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખી બંધ થઈ ગઈ. આખે રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ બહુ પાડી ગઈ. લાઈટ આવી તા દાદા આવી ગયા. મને
એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું, છોકરાઓ હું યોગ કરતો હતો, યોગમાં કઈ ગગયાજી ન બોલે કે નહીં બેટા, એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય, આવો અમે નહીં, અમને વાંચવાની ખબર હોય નહીં બેટા, આને આને અને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા, અમારી આત્મા નીકળી જાય, શરીર અહીંયા પડ્યું રહે, એને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા, એટલે ગગડાટી બોલે છે. એટલે આત્મા વયો ગયો તો, હા ક્યાં ગયો તો? સાહેબ કે સ્વર્ગમાં. ત્યાં હું બાપાને જાય ગયો તો, નિહાળે જવાય, સોયોગમાં હું જાય કે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા, ક્યાં વાત હે, આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય, સમાધિમાંથી આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે, ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો, શાબાશ સાહેબ શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો અને સાહેબે ઠપાટ મારી, ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન ધ્યાન સમાધિ. ગુરુને ચીલે નો ચાલીએ તો ચીજ ન કહેવાય. તું ક્યાં ગયો હતો? ગુરુને કે દે છરકમાં. સાહેબને શું આગળ પૂછું ને તાટીએ ચડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર હવે પછી હું કામ જોઈ જા ચાચા, ત્યાં અભ્યાસ કદમ ન હોય. મેં જોયું ત્યાં એ ઇન્દ્રની સભા અને અપછરાવું જે નૃત્ય કરતી હતી, ધા ધઈ મેનકા લંબા. સાહેબ કે ગરીબાઈ આ તો સાહેબ ને ચૂક, આ તો મારી પેલા આગળ ત્યાં છોકરી ને કઈ નહીં, મને ઇન્દ્ર મહારાજ જોઈ ગયા, બોલાવ્યો અહીંયા. શું કામ આવ્યો? પૂછવા. હું અમારા સાહેબ આવે અહીંયા? હું કીધું ખોટો છે, અહીંયા કોઈ આવતો નથી. સાહેબે તે તો ભણાવવાનું બેન કરીને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો, અહીંયા નથી ભણાવે. કહેવાનો સુર છે સાહેબ કે જા કઈક બીજા માટે કઈક કરવાની જેનામાં તેવડ હોય. ભજન કેવું અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે. જીને દીઠે મુજા નેણા ઠરે, મારું જા પીડો દુકા. એક નાની વાત કહી, કારણ કે મેં વાતમાં હવા કલાક જીકી નાખી. ઘડિયાળને તો આમ ઊભી રાખી દઉં, ટક્કર લેવડાવી દઉં. ચાલુ ભાઈ, માછલીની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર. પણ એવો કોઈક સાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય કે આતરડા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય, પણ વાત એ છે કે ઝીલનારો કોઈક જડી જાય. આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું. નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠું છે. અંદરથી ઈર્ષા વહી જાય. યાદ આવ્યું એટલે કહું, પ્રદીપભાઈ ફરમાઈશ લઈ લો. ઇન્દ્રની વાત આવી ને એટલે લઈ લો. સાહેબ બરોબર મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયેલું, ના પછી મહાભારતમાં ગોતતા નહીં ક્યાંય. પાછા બધા ગોતે પાછા. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેસી ગયા. બરોબર જેવી રીતે ભગવાન રાઘવ ગાદીએ બેઠા ત્યારે આ પરિસ્થિતિ થઈ. ભગવાન રાઘવ ગાદીએ બેસી ગયા એટલે રામરાજ એને જ કહેવાય હવ ના વિષયનું હવ કામ કરે, એકાબીજીને સપોર્ટ કરે. નામમાં સરપંચ લાયક હોય ને છે સરપંચ થાય, હંધા ફોર્મ ન ભરે. ચૂંટણી આવે તો 21 જણાએ નવી સોવણી હીવડાવી હોય. સરપંચમાં 21 આમાં જે ઊભું એવું છે, વાડીએ ઉભો રહે રોજ ઉઠકાય. તો વાડીએ ઉભો રહીશ ને તોય રોજ નહીં આવે, ખબર પડી જાય કે મારો મોટો ભાઈ ઉભો છે. હા, જેનામાં કંઈક કરવાની તાકાત હોય એને આગળ કરો, સારી વ્યક્તિઓને આગળ લાવો. અમારે એ થવું છે. મને કોક કહેતું, મને કે તમે ફોર્મ ભરવાના. અરે મારા મિત્રો ફોર્મ ભરે છે, એ મારા મિત્રો સાહેબ 90 થી કામ કરું છું. માતાજીને ખૂબ એ રીતે કાંઈ આપણને ન ફાવે ધંધો કરે. વિધાનસભાના વીની ખબર ન હોય અને ત્યાંથી શું કરો, ધપ 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 ધપ. એને કહેતા આવા જેને ખબર હોય એને મોકલો ને, સારા માણસોને જેને એનો વિષય છે.
અમુકે તો 5 વર્ષ પૂરા કરી નાખે ને હજી એ ધારાસભ્ય અમુકને ખબર નહોતી હો પેલા ટીડીઓ મોટો કહેવાય કે તલાટી મોટો કહેવાય. મારા મેં જોયેલા છે આ તમને 25 વર્ષ પહેલાની વાત કરું, નામ સાથે કહું પણ નો નામ દઉં. મારા મને મળી જવું ક્યાંય ટીડીઓ આવતા કે આવ્યા ટીડીઓ, તલાટી મંત્રી આવતા તો ઊભો થઈ જાય, આવો મંત્રી સાહેબ આવો. એને એમ જ તે કે 2 જ મંત્રી હોય, એક અહીંયા ને એક ગાંધીનગર, એ બેયની પહોંચ સારી વસ્તુ છે, અધિકારીઓને માન આપે. રામથી લોક સુધી અને દેવથી રાષ્ટ્ર સુધી સૌકા સાથ સૌકા વિકાસમાં લે આ નવું સૂત્ર આવ્યું છે. હવે જોજો તો મોદી સાહેબ 18 વાર બોલ્યા કાંઈ આનું આ સૂત્ર, સાગરથી સરજુત સુધી એટલે ચક્ર ફરવાનું છે. હા એટલે અનુષ્ઠાન કરવા જ પડશે. શ્રાવણ મહિનામાં એકટાણા કરવા જ પડશે ફરજિયાત ભાઈ, નગર ભોળોનાથ કે રાજી ન થાય. એક ભાઈ મને કે તમે શ્રાવણ મહિનામાં જ તે ભોળાનાથ પછી નહીં, શ્રાવણ મહિનામાં વધારે હોય. વાવણી દી તમે બાજરો વાવી સારો ઉગે. હા તમે પછી તમે સાંભળી લો કે અહાડ મહિનામાં વાવણી થાય ઘઉં વાવો તો થાય ન થાય, જે બિયારણ ન ઝીકી દેવાય ગમે ત્યારે ડૂબ. હા હકીકત છે, જે સમયે જે સારું લાગતું હોય લાગે. વરરાજો માંડવામાં ફેરા ફરતો હોય, સાફો હોય, લાઈટો લબુક ઝબુક થતી હોય, હાથમાં તલવારી હોય, બાયું ગીત ગાતી હોય, વીરો મારો જાગા માગે તો સારું લાગે. આડે જે હાથમાં તલવારી રોડે નીકળ્યો તો ગાંડો લાગે કોકને. આ જન્મતા જ બાળક સાંભળજો, જન્મતા રડે તો સારું લાગે ને, નકર હાસ્ય સારું છે. પણ જન્મતા વેદ છે તો છોકરો બાળક દાંત કાઢી દે, હું એનું ગામ મૂકીને વયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. અરે હમણાં મેં જોયું એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેદ ભાઈ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ધર્મેન્દ્રજી મારા પુષ્પાનો ડાયલોગ, આમ 3 જન્મ ઝુકેગા નહીં ચાલા. મમ્મી બેભાન થઈ ગયા અને નશું તો વંડીએ સડી ગયું કે આ જન્મતા જ બોલે નહીં, બોલ્યો તો પુષ્પાનો જ કેમ બોલ્યો ડાયલોગ. પછી ખબર પડી કે આ પેટમાં તો તે દિન મેં 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. એ તો સંસ્કાર અંદરથી આવે.